તો આગળ વાત કરીએ તો ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। તો શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। ત્યારે આ કાળઝાળ ગરમીમાં જ્યાં માનવી પાણી માટે તરસે છે ત્યારે પંખીઓની સ્થિતિ કલ્પી શકાય છે। ભેસ્તાન પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુઓ પંખીઓની વહારે આવ્યું। ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી રોજ પક્ષીઓની તરસ छिपाવવા ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુકદ્દમને વિહરતા પક્ષીઓના તરસ छिपाવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓ વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 2000 થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। આજ રોજ ભેસ્તાન પોલીસ દ્વારા જિંદગી જીવદયા અભિયાન દ્વારા 300 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મૂંગા પશુઓ અને પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે એના માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। અને તમામ લોકોને નમ્ર અપીલ છે કે આ કુંડાનો સારી રીતે ઉપયોગ કરે અને બીજા આના વધારે ખરીદીને પણ આ મૂંગા પશુ અને પ્રાણીઓને પાણી મળે એ વ્યવસ્થા કરે। આ કાળઝાળ ગરમીમાં જ્યાં માનવી પાણી માટે તરસે છે ત્યારે પંખીઓની સ્થિતિ કલ્પી શકાય છે। ભેસ્તાન પોલીસ તરીકે માત્ર કાયદાનું જ નહીં પરંતુ સમાજ માટેની જવાબદારી પણ નિભાવી હતી। ભેસ્તાન પોલીસ સાથે મળીને શરૂ કરેલી આ પહેલ એક આનંદમય ઉદાહરણ બની છે કે કેવી રીતે આપણે સહયોગી બની શકીએ છીએ। આ સહકાર સંવેદના આજના યુગમાં ખૂબ જ જરૂરી છે। જ્યાં પોલીસ અને નાગરિક સંગઠનો જીવન માટે એક થઈ જાય છે ત્યાં સેવાના અર્થ ખરેખર પુરવાર થાય છે।